હંમેશા ધર્મની રાહ પર ચાલવાવાળા પાંડવોને નરકવાસ કેમ ભોગવવો પડ્યો? જાણો ગઢ રહસ્ય. મહાભારતના યુદ્ધ પછી જ્યારે પાંડવોએ હસ્તિનાપુર પર વર્ષો સુધી રાજ કર્યું, ત્યારે અંતે તેમણે રાજપાટ છોડીને સદેહે સ્વર્ગમાં જવાનો નિર્ણય કર્યો. પણ શું તમે જાણો છો કે જે પાંડવો હંમેશા ધર્મના માર્ગ પર ચાલ્યા, જેમના પક્ષમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા, તેમને પણ નરક ભોગવવું પડ્યું હતું? હા, આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે, પણ આ પાછળ એક ખૂબ જ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે પાંચેય પાંડવો અને દ્રૌપદીએ રસ્તામાં જ કેમ જીવ ગુમાવ્યો અને અંતે યુધિષ્ઠિરને નરકના દર્શન કેમ કરવા પડ્યા. સ્વર્ગારોહણની શરૂઆત. જ્યારે પાંડવો હિમાલયની પહાડીઓ પર ચઢી રહ્યા હતા, ત્યારે તેમની સાથે એક કૂતરો પણ હતો. જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, તેમ તેમ એક પછી એક પાંડવો પડવા લાગ્યા અને તેમના મૃત્યુ થવા લાગ્યા. સૌથી પહેલાં દ્રૌપદી પડ્યા. ત્યારે ભીમે પૂછ્યું કે હે જ્યેષ્ઠ, દ્રૌપદી તો અત્યંત ધાર્મિક હતા, તો તે કેમ પડી ગયા? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે દ્રૌપદી પાંચેય પાંડવોને પ્રેમ કરતા હતા, પણ તેમના મનમાં અર્જુન પ્રત્યે વિશેષ પક્ષપાત હતો. આ જ નાની ભૂલને કારણે તેમણે આજે આ ભોગવવું પડ્યું. અન્ય પાંડવોના પતનનું કારણ. ત્યારબાદ થોડે દૂર ચાલ્યા પછી સહદેવ પડ્યા. યુધિષ્ઠિરે કહ્યું કે સહદેવને પોતાની બુદ્ધિ પર ખૂબ જ અભિમાન હતું. તે માનતા હતા કે તેમના જેવું જ્ઞાની બીજું કોઈ નથી. પછી નકુળનો વારો આવ્યો. નકુળને પોતાના રૂપ અને સુંદરતા પર ગર્વ હતો, એટલે તે સ્વર્ગ સુધી પહોંચી શક્યા નહીં. જ્યારે અર્જુન નીચે પડ્યા, ત્યારે યુધિષ્ઠિરે જણાવ્યું કે અર્જુનને પોતાના પરાક્રમ પર અહંકાર હતો. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તે એક જ દિવસમાં બધા શત્રુઓનો નાશ કરી દેશે, જે તે પૂરી ન કરી શક્યા. અને છેલ્લે જ્યારે ભીમ પડ્યા, ત્યારે યુધિષ્ઠિરે સમજાવ્યું કે ભીમ પોતાની શક્તિનું પ્રદર્શન કરતા અને જરૂરિયાત કરતાં વધુ ભોજન લેતા હતા. યુધિષ્ઠિર અને નરકનું રહસ્ય. અંતે માત્ર યુધિષ્ઠિર અને તે કૂતરો, જે સાક્ષાત ધર્મરાજ હતા, જ બચ્યા. ઇન્દ્રદેવ પોતે યુધિષ્ઠિરને લેવા માટે રથ લઈને આવ્યા. જ્યારે યુધિષ્ઠિર સ્વર્ગમાં પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે ત્યાં દુર્યોધન અને અન્ય કૌરવો આરામથી બેઠા હતા. આ જોઈને યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું અને તેમણે પૂછ્યું કે મારા ભાઈઓ ક્યાં છે? દેવદૂતો તેમને એક એવા રસ્તે લઈ ગયા જ્યાં ચારે બાજુ અંધકાર, દુર્ગંધ અને રડવાનો અવાજ આવતો હતો. આ નરક હતું. યુધિષ્ઠિર ગભરાઈ ગયા, પણ ત્યારે જ તેમને પોતાના ભાઈઓ અને દ્રૌપદીનો અવાજ સંભળાયો, જેઓ તેમને રોકાઈ જવા વિનંતી કરતા હતા. યુધિષ્ઠિરે ત્યાં રોકાવાનું નક્કી કર્યું. ત્યારે જ ઇન્દ્રદેવ પ્રગટ થયા અને કહ્યું કે હે ધર્મરાજ, ગભરાશો નહીં. તમે અશ્વત્થામાના મૃત્યુ સમયે અશ્વત્થામા હતો નરો વા કુંજરો કહીને જે અર્ધસત્ય બોલ્યા હતા, તે છળને કારણે તમારે માત્ર થોડી ક્ષણો માટે નરકના દર્શન કરવા પડ્યા છે. હવે તમારા ભાઈઓ અને દ્રૌપદી શુદ્ધ થઈને સ્વર્ગમાં તમારો ઇંતજાર કરી રહ્યા છે. આમ પાંડવોના નરકવાસ પાછળનો હેતુ તેમના જીવનમાં કરેલી નાની ભૂલો અને અહંકારનું પ્રાયશ્ચિત કરવાનો હતો. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભલે ગમે તેટલા પુણ્ય કર્યા હોય, પણ કરેલા નાનામાં નાના પાપ કે અહંકારનું ફળ પણ ભોગવવું જ પડે છે. નસીબ અને કર્મના લેખાજોખા કોઈને છોડતા નથી. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આવી જ ધાર્મિક અને પૌરાણિક વાતો જાણવા માટે મારા પ્રભુજી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો.